સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનું સંપૂર્ણ સંચાલન મહિલા દ્વારા કરવામાં આવ્યું। સાથે જ પરિવારને એક તાતણે રાખનાર 25 દાદીમાઓનું સ્ટેજ પર બેસાડી અનોખું સન્માન કરવામાં આવ્યું તો ઉપસ્થિત મહેમાનોને દાદીઓના હાથે જ સન્માનિત કરવામાં આવ્યા। અમે દર વર્ષે એપ્રિલ મહિનામાં સ્નેહ મિલન ગોઠવીએ છીએ। આ વખતે ખાસ 25મો સ્નેહ મિલન છે, રજત જયંતિ। એના હિસાબે અમે દાદીશ્રીઓ જે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને વડલા વૃક્ષ તરીકે સંયુક્ત એક તાતણે બંધાયેલા હોય એવા દાદીઓનું સન્માન, પછી મહિલા દાતાઓનું સન્માન, બાળકીઓનું સન્માન, શિક્ષણનું સન્માન, એ રીતનો ફક્ત મહિલા જાગૃતિ માટેનો જ સ્નેહ મિલન રાખ્યો છે। પરંતુ સોજિત્રા પરિવારનું 25મું સ્નેહ મિલન એટલે રજત જયંતિ જ્યારે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે એમણે એક અનોખો વિચાર આ સમાજને આપ્યો છે અને એ વિચાર એવો છે કે જે દાદીમાં જેમણે ઘર પરિવારને બાંધીને રાખ્યો છે, જેના દરેક સભ્યો છે એમના કહ્યામાં રહ્યા છે, એવા સંયુક્ત પરિવારના મુખ્ય મોભી એવા દાદીમાં છે, એમને 25 દાદીઓને માત્ર ને માત્ર મંચ ઉપર સ્થાન આપ્યું છે અને આવા દાદીમાના હસ્તે દરેક વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું છે અને અહીંયા 100 મહિલા જાગૃતિ સેમિનાર પણ યોજવામાં આવ્યો છે।